સ્પીડ ઓફ 90 રેડી. કૃષિને અને કૃષિકારકને સમૃદ્ધ કરવા પાયારૂપ બાબતોને ઓળખીને તેને અનુરૂપ સુદૃઢ આયોજન અને અમલીકરણ વ્યવસ્થા ગોઠવીને તથા કૃષિને પ્રાથમિકતા આપીને આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે, જેમાં પાયારૂપ એવા પરિબળોને આધાર બનાવી વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. પેરેગ્રાફ. કૃષિ ઉત્પાદન તથા હેક્ટર દીઠ ઉત્પાદકતા વધે, ડ્રીપ ઇરિગેશનનો જળ વ્યવસ્થાપનમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય, જેથી ઓછા વરસાદની સ્થિતિ કે ઓછા પાણીથી ખેતી થઈ શકે અને જમીનનો બગાડ, ધોવાણ પણ અટકે, ખેડૂતના કૃષિ અંગેના જ્ઞાન ક્ષમતા વધે અને જરૂરી તમામ પ્રકારની સહાય મળી રહે, ખેતીના મુખ્ય ઇનપુટ એટલે કે પાણી, ખાતર, બિયારણ અને જંતુનાશકો વગેરેના સપ્રમાણ સંતુલિત ઉપયોગ દ્વારા મહત્તમ ઉત્પાદન લઈ શકાય, ખેત ઉત્પાદનને પોષણક્ષમ બનાવવાનું, જેથી કિસાનોને આર્થિક સંરક્ષણ મળે, આધુનિક સાધનો, પદ્ધતિ, જમીનની ગુણવત્તા સુધારણા, યોગ્ય ખાતર, સુધરેલા બિયારણ વગેરે યોગ્ય માત્રામાં ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો ન્યૂનતમ ખર્ચ મહત્તમ ઉત્પાદન લઈ શકે, ખેત ઉત્પાદનોને યોગ્ય બજાર મળે, સંગ્રહ સાચવણીની યોગ્ય વ્યવસ્થા મળે, મૂલ્યવર્ધન કરવાની પ્રેરણા, માર્ગદર્શન અને સવલત મળે. પેરેગ્રાફ. ઉપયુક્ત તમામ બાબતોને ખેતી અને ખેડૂતના વિકાસ માટે પાયારૂપ ગણીને તે દરેક માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કૃષિ મહોત્સવ અને રવિ કૃષિ મહોત્સવ તથા ખેડૂત શિબિરના આયોજન દ્વારા નવા વાતાવરણનું સર્જન કરવામાં આવ્યું, જેને પરિણામે કૃષિ મંત્રી સ્વરૂપે પ્રગટ થયું. ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવ્યો હતો. પેરેગ્રાફ. તેમણે કહ્યું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનની, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે. કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનવાનું ધ્યેય વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયું છે. ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે. આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે. તેનો લાભ લેવા મુખ્યમંત્રી શ્રીએ અનુરોધ કર્યો હતો.